આજે હું શાક માર્કેટ જઈને આવી અને બહુ બધું શાક લઈને આવી. ત્યારે એ જ વિચારતી હતી કે આજે હું જમવામાં શું બનાવું કે બધાને બહુ ભાવે અને ઇઝી રહે બનાવવામાં અને સાથે સાથે ટેસ્ટી પણ, અને હા, હેલ્ધી તો હોવું જ જોવે. તો મારી પાસે આજે મકાઈ હતી અને મેથીની ભાજી. તો આ બે વસ્તુનો યુઝ કરીને એવું શું બનાવું કે બધાને બહુ ભાવે. તો આજે મેં એકદમ નવા જ પ્રકારના ઢોકળા ટ્રાય કર્યા છે ફરી. અને ઢોકળા અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. તો ઘણાને ખબર હશે કે હું અલગ અલગ પ્રકારના ઢોકળા બનાવતી રહેતી હોઉં. તો અંકિતે ખાઈને એ જ કીધું કે એવું તે વળી તે શું એડ કર્યું કે જેનાથી એટલા બધા ટેસ્ટી બન્યા. તો મેં અડધો કપ સૂજી, 1 કપ ચણાનો લોટ અને અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લીધેલું છે. તો આ ત્રણેય વસ્તુને પ્રોપર મિક્સ કરવાનું રહેશે. અને અડધો વાટકો દહીં લીધેલું છે તો હું અડધો વાટકો એની સાથે પાણી લઉં છું. એટલે ટોટલ આપણે 1 કપ જેટલું થશે. અને જો તમે ખાટી છાશ કે મીડિયમ ખાટી છાશ યુઝ કરવા માગતા હોય તો 1 કપ જેટલી કરવાની રહેશે. તો આ માપ એકદમ પ્રોપર છે. એટલે સૂજી નાખી છે એટલે આપણે 5 મિનિટનો રેસ્ટ આપવો જરૂરી છે. અને આ ઇન્સ્ટન્ટ છે એટલે આપણે 5 મિનિટ રેસ્ટ આપશું. અને આને બનતા બિલકુલ વાર નહીં લાગે અને ખાવામાં એટલા બધા ટેસ્ટી બનશે ને કે તમે જો આ રીતના ટ્રાય ના કર્યા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો જો બેટર આ રીતનું થયું છે, થોડું જાડું જ રાખેલું છે મેં, એકદમ પતલું નથી કરવાનું. સોજી છે એટલે થોડું પાણી વધારે શોષાઈ જશે. જરૂર પડશે તો 1-2 ચમચી એડ કરશું. તો મકાઈને આપણે લઈ લઈએ અહીંયા. તો અહીંયા મેં એક મકાઈનો યુઝ કર્યો છે. તો મકાઈને પ્રોપર ધોઈ લીધેલી છે અને આ રીતે એને લૂછી લીધેલી છે. હવે આપણે એના દાણા કાઢી દઈએ ફટાફટથી. તો હું અહીંયા ચપ્પુની મદદથી દાણા કાઢું છું. તમે કોઈ પણ રીતે કાઢી શકો. તો આ રીતના ફટાફટથી ઉપરથી ચપ્પુ મારશું ને કટ કરશું એટલે આ રીતે દાણા જલ્દી નીકળી જશે. તો આપણો ટાઈમે ઓછો બગડશે અને દાણા પણ ઇઝીલી નીકળી જશે. તો તમે જો આ રીતનું ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. કારણ કે અત્યારે સિઝન છે, મેથીની ભાજીને બધું ફ્રેશ સરસ આવે છે. તો આપણે આ રીતનું કંઈક નવું બનાવીએ અને બાળકોને ખવડાવીએ એટલે ટેસ્ટની સાથે સાથે હેલ્થ પણ જળવાઈ રહેશે. તો અહીંયા મકાઈને આપણે મિક્સર જારમાં લઈ લીધેલી છે. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 મરચું. તો અહીંયા મરચું તમારે મતલબ તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાની રહેશે. અહીંયા મારા ઘરમાં ઓછું થોડું તીખું ખવાય છે એટલે એ પ્રમાણે મેં એડ કરેલા છે. હવે આપણે આટલી જ વસ્તુ, અને હા, જો તમે લસણ ખાતા હોય તો આમાં તમે લસણ પણ એડ કરી શકો છો. લીલું લસણ ખાતા હોય તો લીલું લસણ પણ અંદર એડ કરી શકો છો. અને એને એકદમ ક્રશ કરી દેવાનું છે. તો મેં જો આ રીતનું પીસી લીધેલું છે તો એકદમ આમ પેસ્ટ જેવું બની ગયું છે. તો આની સુગંધ બહુ જ મસ્ત આવશે આ રીતે નાખવાથી. અને અધકચરા દાણા નાખો તો પણ વાંધો નથી, પણ આ રીતે કરશો ને તો કોઈને ખબર નહીં પડે અને મકાઈ સરસ ખવાઈ જશે અને એકદમ બફાઈ જશે અંદર. તો આ રીતને મેં ક્રશ કરીને અંદર એડ કરી દીધેલી છે મકાઈને. અને આને એકવાર પ્રોપર મિક્સ કરી દેવાનું. અને હા, ઘણા લોકો મને એવું કહે છે કે તમે પ્રોપર વર્ડ બહુ યુઝ કરો છો. પણ આ કેવું હોય, એક જાતની આદત થઈ ગઈ હોય. જ્યારે હું બોલતી હોય ત્યારે મને ના ખબર હોય કે હું મારાથી બોલાઈ જાય છે. એટલે આ રીતનું આપણે જ્યારે બોલતા હોય એટલે મતલબ વોઇસ ઓવર કરતી હોય ત્યારે મારાથી નીકળી જતું હોય. કારણ કે પ્રોપર શબ્દ મને આમ ફિટ થઈ ગયો છે એટલા માટે હું એવું યુઝ કરું છું. અને અહીંયા મેં થોડી મેથીની ભાજી લીધેલી છે. અહીંયા આપણે 1 થાળી જે ઢોકળા બનશે એટલે એ પ્રમાણે મેં થોડી લીધેલી છે. જો તમને વધારે આનો ટેસ્ટ ભાવતો હોય મેથીનો તો તમે વધારે પણ લઈ શકો છો. અને સાથે એટલા જ પ્રમાણમાં મેં થોડી કોથમીર લીધેલી છે. બેયને એકદમ ઝીણી સુધારી લીધેલી છે અને આપણે મિક્સ કરી દેવાનું છે હવે. તો અહીંયા બહુ ઓછી વસ્તુમાં સરસ મજાના ઢોકળા બનવાના છે. અને આનો વઘાર પણ એક સરસ કરશું આપણે. અને આમનામ પણ સારા જ લાગે આ ઢોકળા. તો હવે ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર, એટલે આમ જોઈએ તો 2 થી 3 ચપટી જેટલી હળદર જ નાખવાની છે, થોડી એમ. અને પ્રોપર મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે મેં એકદમ, અને હળદર નાખી હોય એટલે એકદમ પ્રોપર મિક્સ કરજો. નહીં તો હળદરના લીધે શું થશે, ઘણીવાર તમે સોડા નાખતા હોય કે ઈનો નાખતા હોય ને એ ટાઈમે હળદર પ્રોપર મિક્સ નહીં હોય તો ઉપર તમે જો ઢોકળા બને ને એટલે યલો કલરના કે રેડ કલરના ડોટ્સ થઈ જશે. ઘણીવાર એવું થતું હોય જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં બનાવતા નવું શીખ્યા હોય ત્યારે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, હળદરને એકદમ પ્રોપર જ મિક્સ કરવાની. તો આવું નહીં થાય. હવે આપણે એક અહીંયા સ્ટીમર ગરમ થવા મૂકી દઈએ. તો મેં પાણી મૂકી દીધેલું છે ગરમ થવા, અને સ્ટેન્ડ પણ રાખી દીધેલું છે. હવે અહીંયા આપણે જે થાળી અથવા જે ડીશમાં કરવાના હોય ને એમને ગ્રીસ કરી લેવાની તેલથી. અને અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે. તેલ આના અંદર નાખવાથી ક્યારેય ગળામાં ફસાશે નહીં ઢોકળા, અને ડચુરો એટલે કે કોરા નહીં લાગે એમ, ડચુરો નહીં વળે. એટલા માટે અંદર તેલ નાખવું જરૂરી છે બેટરમાં.
સાથે એક ઈનોનું પેકેટ અને 2 થી 3 ચમચી જેટલું અથવા તો અડધા લીંબુનો રસ નાખવાનો. તો આ રીતે એને એકદમ હલાવી દેવાનું, એટલે એકરસ થઈ જાય અને બબલ્સ થઈને આપણું જે બેટર છે એકદમ હળવું થઈ જવું જોઈએ અને એકદમ ફૂલી જવું જોઈએ. જો આ રીતનું થાય અને લાઇટ થઈ ગયું છે જોયું, તો આ રીતે થાય ને પછી તમારે ડીશમાં પાથરી દેવાનું રહેશે. અહીંયા હું ડીશ પહેલેથી જ અંદર મૂકી દઉં છું, કારણ કે પછી જો પાછળથી મૂકવા જઈએ ને તો ઘણીવાર દજાઈ જતું હોય અથવા તો વરાળ લાગતી હોય, એટલા માટે હું આ રીતે કરું છું. તમે બહાર પણ રાખી બેટર નાખી પછી પણ અંદર મૂકી શકો છો. તો આ રીતે ઉપરથી મેં હળવા હાથે આમ પાથરી દીધેલું છે. અને આના અંદર હું થોડું લાલ મરચું પણ ઉપર એડ કરું છું અને સાથે એકદમ ઝીણી સુધારેલી કોથમીર પણ નાખું છું. એનાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે આમાં. તો જો તમે ના નાખતા હોય તો એકવાર આ રીતે નાખજો, સારા લાગશે ઢોકળા અને અલગ પણ લાગશે અને ટેસ્ટી પણ બહુ જ લાગશે. હવે આને ઢાંકી અને આપણે 15 મિનિટ માટે થવા દેવાના છે. તો આને હું વજન મૂકીને થવા દઈએ આપણે. હવે 15 મિનિટ થઈ ગઈ છે એટલે ચેક કરી લઈએ. તો આને ચેક કરવાની જરૂર પણ નહીં પડે, 15 મિનિટમાં જ આપણા ઢોકળા સરસ બનીને રેડી થશે. અને ગેસની ફ્લેમ અહીંયા મેં હાઈ જ રાખેલી છે. હવે ઢોકળાને થોડી વાર માટે ઠંડા થવા દેવાના, પછી જ કટ મૂકજો, જેથી કરીને ચપ્પુમાં ચોંટશે નહીં અને પીસ પણ એક સરખા થશે. જો આ રીતે થોડા ઠંડા થાય ને પછી તમારે એક સરખા પીસ કરી લેવાના. તો અહીંયા તમે ડાયમંડ શેપ અથવા તો સ્ક્વેર શેપ અથવા ઝીણા ઝીણા પીસીસ કરી શકો છો તમારી ચોઈસના. તો અહીંયા મેં સ્ક્વેર શેપમાં કટ કર્યા છે ઢોકળાને. અને ઢોકળા જો તમે ઉપરથી તેલ લગાવીને આમનામ પણ ખાઈ શકો. આ ઢોકળા એટલા જ બધા સરસ લાગશે. અને આને તમે તેલ મરચું સાથે ખાઈ શકો, લસણવાળી ચટણી સાથે ખાઈ શકો, સોસ સાથે કે ગ્રીન ચટણી સાથે, કોઈ પણ સાથે. અને હા, ચા સાથે તો સરસ લાગશે જ. અને આને વઘારશો તો તમે આમનામ પણ ખાઈ શકશો. તો આને આમનામ પણ ખાઈ શકાય એવા જ બન્યા છે. જો જાળી કેટલી સરસ બની છે અને સોફ્ટ પણ એટલા બધા થયા છે ને. જો આ ખાવાની બહુ મજા આવશે. હું તમને દેખાડું તોડીને કેટલા સરસ બન્યા છે, એકદમ સોફ્ટ અને જાળીદાર. હવે આપણે અહીંયા નાનો આમ તો વઘાર કરી લઈએ. અને હા, તમે મને કહો કે તમે ઢોકળા શેની સાથે ખાઓ છો, ચટણી, ચા કે દહીં કે કોની સાથે, એમ એ મને કમેન્ટમાં એના નામ સાથે જરૂરથી કહેજો. તો મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સ કેવી રીતે ઢોકળા ખાય છે. હવે અહીંયા આપણે 3 ચમચી જેટલું તેલ મૂકી, 1 ચમચી રાઈ એકદમ ફૂટે ને પછી જ અંદર જીરું નાખવાનું અને થોડા મરચાં અને થોડા લીમડાના પાન નાખેલા છે. બસ આવો નાનો અમથો જ વઘાર છે, એકદમ સિમ્પલ. તો હવે આપણે ઢોકળા અંદર નાખી દઈએ અને એને ઉપર નીચે હલાવી દેવાના. અને આ રીતે હલાવજો જેથી કરીને ઢોકળા એકદમ સરસ બધી જગ્યાએ તેલ અને મસાલો ભળી જાય, એટલા માટે. એટલે કે વઘાર સરસ ભળી જાય. અને ઉપરથી ભારોભાર આપણે કોથમીર નાખેલી છે. અહીંયા કોથમીરનું પ્રમાણ વધારે રાખજો, તો એકદમ સરસ એનો જે ભૂકો બનશે ને એ બહુ સરસ લાગશે ખાવામાં. ઢોકળાનો જે ખમણનો કહેવાય ને આપણે ભૂકો, એ બહુ મજા આવતી હોય છે. મારા પપ્પાને તો બહુ જ ભાવે છે, એટલે હંમેશા મમ્મી આ રીતે જ વઘારતા હોય છે. તો મેં પણ આજે એ રીતે વઘાર્યા છે. તો જો આજની રેસીપી અને મારો વિડીયો થોડા પણ તમારા જીવનમાં યુઝફુલ થતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હા, કમેન્ટમાં કહેજો કે તમે ઢોકળા શેની સાથે ખાઓ છો. તો રાહ કોની જોવો છો? તમે પણ જાઓ રસોડામાં ને જલ્દીથી આવા ઢોકળા બનાવી લો ઇન્સ્ટન્ટવાળા અને તમારા ઘરનાને ખવડાવો, બધાને બહુ ભાવશે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.